હળવદના ઘનશ્યામપુરમાં વીજ પોલના વળતર મામલે પોલીસે 3 ખેડૂતોને ડિટેન કરતા સમગ્ર મામલો બીચક્યો। ત્યારબાદ વાત કરવામાં આવે તો ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો અને આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ બાબત એ સામે આવી અદાણી કંપનીના વીજ પોલની કામગીરીના વળતર મામલે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, વળતર બાબલે પૂરી સ્પષ્ટતા નહીં કરતા ખેડૂતોએ આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી। પોલીસે 3 ખેડૂતોને ડિટેઇન કરતા અન્ય ખેડૂતોએ ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો। વીજ પોલના વળતર મામલે પોલીસે 3 ખેડૂતોને ડિટેઇન કરતા જ સમગ્ર વિવાદ વણસ્યો। ખેડૂતોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતાર જોવા મળી। ખેતરમાં અદાણી કંપનીના વીજ પોલના વળતર બાબતે સ્પષ્ટતા નહીં કરાતા ખેડૂતોએ કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યા હતા। જોકે પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા। બીજી તરફ ગ્રામજનોએ ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો, કે બાદમાં પોલીસે 3 ખેડૂતોને મુક્ત કરતા સમગ્ર મામલો ખાડે પડ્યો હતો। પછી તમે મીઠું મીઠું બોલે અને પરાણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારા સાતની વચ્ચે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે। અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોટેન્જર લાવી અને પાછળ ઉપાડી જ જાય છે। માગ છે કે જેટલી જમીનનો ભાવ છે એટલા જમીનના ભાવ એના હપ્તો અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને? અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે। અને એમ કહે કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો। આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે।